ઉમરા પોલીસ પથકની હદમાં વિઝિટેશન ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા ફરિયાદીના સગા સાળાને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી ચોરેલા મુદ્દામાલ કબજે કર્યો હતો। દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતા। ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા। આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડા ₹51,000 તથા સોનાના દાગીના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવ્યું હતું। તે ડીવીઆર સહિતની મત્તાની ચોરી થઈ હતી। આ મામલે ઉમરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હોય। બીજી તરફ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમરા પોલીસ પથકની હદમાં જૂના મગદલ્લા ખાતે રહેતા અમૃત ભંડારીના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના સહિતની થયેલી ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા ફરિયાદી અમૃત ભંડારીના સગા સાળા એવા પાલનપુર કેલાન રોડ ખાતે રહેતા જયકુમાર સુરેશ ભંડારીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબજે કરી તેનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। 11/11/24ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ। જે કુલ મુદ્દામાલ ₹5,33,250 રૂપિયાની ગરફોડ ચોરી થયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા। વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે। જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી। જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા। એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે। અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે। પરંતુ આ 20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો। અહીંયા લાવીને મને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંતીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું। જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જે ફરિયાદીને હતું કે 5,33,000નો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે। આ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવીના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરનાર શાળાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।